चिंता संतानसारो यत्पादाम्बुजैर्वः प्रियानान्तां याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीपदवल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायि लक्ष्मीसहस्रलीलाभिः कलानिधि चतुर्विश्य 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 त्रिविश्वता षड्भिर्विराजते योऽसौ संसिधारणे। ગયા શુક્રવારે 58મો અધ્યાય ભાગવત અષ્ટસ્તંભનો કર્યો હતો અને એમાં પ્રભુએ રૂકમણીજી અને જાંબવતી સિવાય સતીભામાજી સિવાય બીજા જે પટરાણી છે 5 પટરાણી એમની સાથે વિવાહ કર્યા એની કથા આવી. કાલિંદીજી, મિત્રવિંદાજી, સત્યાજી, ભદ્રાજી, લક્ષ્મણાજી અને રૂકમણીજી, જાંબવતીજી, સત્યભામાજી એમ મળીને મુખ્ય 8 પટરાણી પ્રભુના થયા. એના આપણે નામ જોયા હતા. સર્વોત્તમ સૂત્રના નામ કંઈક બાકી હતા, એ આજે જોઈ લઈએ. ભાગવતનો 58મો અધ્યાય એનો મતલબ છે કે સુબોધજીનો 55મો અધ્યાય અને 55મું સર્વોત્તમ સૂત્રનું નામ. સુબોધજીના અધ્યાય પ્રમાણે સર્વોત્તમ સૂત્રના નામ ચાલે છે. 55મું જે નામ છે એ નામ છે કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા. મહાપ્રભુજીનું નામ છે મૂળમાં ભગવાન શ્રી કૃષ્ણના 1000 નામને કહેવાવાળા જે મહાપ્રભુજી છે. પુરુષોત્તમ સ્તોત્ર, સહસ્રનામ સ્તોત્રમાં આખરીએ ભાગવતમાંથી 1000 નામ ઠાકુરજીના પ્રગટ કર્યા. પણ એક ટીકાકાર શ્રી દ્વારકેશજી એમણે આ નામને શ્રી કૃષ્ણ પરક પણ લીધા છે, એ બી ભાગવતના 10મ અધ્યાય લીલાઓની સંગતિ સાથે. એમાં આપે શ્લોકો જે ટાંક્યા છે એ શ્લોકોમાં જે પ્રભુએ 5 પટરાણી કર્યા એ શ્લોકો ભાગવત અહીંયા ટાંક્યા છે. જેમાં જે મેં નામ હમણાં ગણાવ્યા, કાલિંદીજી સૌથી પહેલા, પછી સત્યભામાજી, કાલિંદીજી, પછી મિત્રવિંદાજી, સત્યાજી, ભદ્રા, લક્ષ્મણા. પછી ભાગવતમાં એમ આવ્યું કે પછી એના ઉપરાંત બીજી હજારો કન્યાઓ ભગવાન કૃષ્ણને વરી હતી એમ ભાગવતમાં આવ્યું. એટલે અહીંયા અત્ર સહસ્ત્રપદમ અનંતવાચી એમ અહીંયા કહી રહ્યા. અહીંયા સહસ્ત્રપદ જે છે, કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા, સહસ્ત્રપદ એ અનંતવાચી છે
કેવલ 1000 જ એમ ન ગણવું. હવે ભાગવતના કોન્ટેક્સ્ટમાં આપણે જોઈશું તો એમાં 16,008 પટરાણી થાય. કેમ કે આગળ 59માં અધ્યાયમાં 16,000 કન્યાઓ સાથે પછી કૃષ્ણનો વિવાહ થયો છે એની કથા આવવાની જ છે. અને મુખ્ય 8 પટરાણી 16,008 પટરાણી થયા. અને એના કારણે ઠાકોરજીના પણ નામ થયા. કેવી રીતે? રૂકમણીપતિ, સત્યાપતિ, કાલિંદીપતિ, મિત્રવિંદાપતિ, ભદ્રાપતિ, લક્ષ્મણાપતિ, સત્યભામાપતિ, જાંબવતીપતિ, અને જેટલા બી નામ, જેટલા બી આપનું વિવાહ થયા એ બધાના પતિ થયા. એટલે એ ઠાકોરજીના એટલા 1000 નામ પ્રગટ થયા. એમાં જે 16,000 નાયિકા હતી એમાં એક મુખ્ય હતા, એમનું નામ રોહિણી હતું. એટલે રોહિણીપતિ પણ નામ થયું. પણ એવી રીતે પછી 16,000 બીજા નામ પણ આપણે લેવાના. 1000 ન થયા ને, વધારે થઈ ગયા, 16,008 થઈ ગયા. તો એટલા ભગવત નામ પ્રગટ થયા. ભગવાને જેટલી કન્યાઓને ભગવાન વર્યા એટલા ઠાકોરજીના નામ પ્રભુએ જ પોતે પ્રગટ કર્યા. એટલે ઠાકોરજી પોતે જ પોતાના 1000 નામના વક્તા થયા. એવો અર્થ અહીંયા આ ટીકાકારે કર્યો છે. વધારે કંઈ આમાં ઉલ્લેખ નથી, આટલો જ ઉલ્લેખ અહીંયા કર્યો છે. એ ઠાકોરજીનું વીર્ય અને પરાક્રમ આમાં દેખાય છે. એ પ્રભુએ આવી અનેક લીલાઓ કરીને ઠાકોરજીને નામ પ્રગટ કર્યા છે. એના પછી આજે 59મો અધ્યાય લઈએ. ઓગણસાઠમાં અધ્યાયમાં અવિદ્યાનું કાર્ય મૂળ દૈત્ય એનો વધ પ્રભુએ કર્યો. લૌકિક સુખરૂપ જે નરક હતું એ નરકનો જે અધિપતિ નરકાસુર અથવા ભૌમાસુર એનો વધ પણ કર્યો. સ્વર્ગમાંથી સ્વર્ગનું જે વૃક્ષ છે પારિજાત એનું હરણ કર્યું. અને પછી 16,000 કન્યાઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા. એટલી કથા આ અધ્યાયમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તો બધાના ઉદ્ધાર માટે આપે પ્રગટ થયા છે. પછી સ્ત્રી હોય, શુદ્ર હોય, દુષ્ટ સાધન જીવ હોય, કોઈ પણ હોય, જે પણ પ્રભુનો આશ્રય કરે, શરણાગત થાય અને પ્રભુ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે છે. એ જ પ્રભુની પુરુષોત્તમતા છે. હવે જે છેલ્લા આના પહેલાના અધ્યાયમાં આવી કે હજારો કન્યા સાથે કૃષ્ણ ભગવાન વર્યા. એટલે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે એ કથા શું છે જેમાં હજારો કન્યા સાથે ઠાકોરજી વર્યા? એ જિજ્ઞાસા પ્રગટ કરી. એટલે સુખદેવજીએ કહ્યું કે ભાઈ આ જે કથા છે એમાં અમુક લૌકિક વસ્તુ છે અને ક્લેશ રૂપ પ્રતીત થાય છે, પણ એમાં ઠાકોરજીની કૃપા અને ઠાકોરજીનો પરાક્રમનું વર્ણન છે. એટલે એ કથા પણ આપણને પવિત્ર કરે એવી છે. હવે પ્રાગ જ્યોતિષપુર રાજા નરકાસુર અને બીજું નામ એનું ભૌમાસુર. એક જ વ્યક્તિના બે નામ છે.
ભૂમિનો પુત્ર એટલે ભૌમાસુર, અસુર હતો એટલે ભૌમાસુર, અને નરકાસુર, નર અને ક એટલે સુખ, નરોનું જે સુખ, નરાણામ સુખ એ નરક. અહીંયા નરક એટલે નરક જે લોક છે એ નરક નથી લેવાનું. નરકનો મતલબ છે નરાણામ સુખ નરક. ક નો મતલબ સુખ થાય. તો નરનું સુખ જે છે એ બહુ વૈભવ એને આ ભૌમાસુરે રાખ્યો હતો, એટલે અને એનો અધિપતિ હતો એટલે નરકાસુર પર નામ પડ્યું. હવે ભૂમિ જે છે એ તો ભગવાનની પત્ની છે, પૃથ્વી. અને એવી કથા આવી કે ચતુર્મૂર્તિ ભગવાન જ્યારે બિરાજતા હતા તે વખતે એકવાર ભૂમિએ તપ કર્યું અને સંધ્યાકાળમાં પ્રભુ જાગ્યા અને પ્રભુએ એના તપથી પ્રસન્ન થઈને કહ્યું કે વરદાન માંગો. પૃથ્વીએ પુત્રની માંગણી કરી. સમય સંધ્યાનો હતો. સંધ્યાકાળ જે છે તે એમાં સંતાન અસુર થાય, જેમ કશ્યપ અને દિતિના છોકરાઓ પણ અસુર થયા હતા, એટલે આ પણ અસુર થયો, અને એનું નામ ભૌમાસુર, નરકાસુર. ભૂમિએ એક વસ્તુ ઓર માંગી પૃથ્વીએ કે પોતાની સંમતિ વગર એમને આપ મારતા નહીં, એવું વરદાન લીધું ઠાકોરજી પાસેથી. ભગવાને નારાયણ અસ્ત્ર એને આપ્યું અને કહ્યું કે એની પાસે જ્યાં સુધી નારાયણ અસ્ત્ર હશે ત્યાં સુધી એનું મૃત્યુ નહીં થાય. પણ અસુર હતો. અસુરો લગભગ મહાદેવજીના ભક્ત હોય, કેમ કે મહાદેવજી ભોગ જલ્દી આપે છે અને અસુરોને ભોગમાં જ રસ હોય અને મોક્ષમાં રસ નથી હોતો. એ દેવી અને આસુરીમાં આ ફરક છે. એટલે આ પણ અસુર થયો હતો, એટલે મહાદેવજી પાસે ત્રિશુલ એને મેળવ્યું. મહાદેવજી ભક્તિ કરીને પોતે ત્રિશુલ રાખ્યું અને નારાયણ અસ્ત્ર જે ઠાકોરજી આપ્યું હતું એ પોતાના પુત્ર ભગદત્તને આપ્યું. ભૌમાસુરે દિગ્વિજય કર્યો, શક્તિશાળી હતો, ઇન્દ્રને પણ હરાવ્યો અને ઇન્દ્રનું જે રાજચિહ્ન છત્ર હતું એ પણ પોતે લઈ લીધું. અદિતિ ની પાસે કુંડલ એ પણ પોતે લીધા અને પોતાની મા ભૂમિને આપ્યા. હવે પૃથ્વી તો ઠાકોરજીના પત્ની અને આ ભૌમાસુર બી ઠાકોરજીનો પુત્ર થયો કે ન થયો, એટલે એને એમ કે હવે મને કોણ મારવાનું છે, એટલે એકદમ નિશ્ચિંત થઈ ગયો. મેરુ પર્વત પર ઇન્દ્રનું સ્થાન છે એ પણ એને લઈ લીધું. એટલે પછી ઇન્દ્ર ઘણો નિરાશ થઈ ગયો. ઇન્દ્ર જે છે તે આ વસ્તુની ફરિયાદ લઈને ભગવાન પાસે આવ્યો, ભગવાનની વિનંતી કરી. ઠાકોરજીને શરણે આવે એને ઠાકોરજી અવશ્ય રક્ષા કરે છે, એટલે પ્રભુએ કંઈ વિચાર્યું કે હું રક્ષા કરીશ. પછી ઠાકોરજી જે છે તે પોતાના ગરુડ વાહન ઉપર બિરાજ્યા, સાથે સત્યભામાજીને પણ લીધા. કેમ? એ પણ ભૂમિના અવતાર છે સત્યભામાજી, અને ભૂમિના પુત્રને મારવો છે તો સત્યભામાજીને સાથે લીધા અને ક્યાં પધાર્યા? પ્રાગ જ્યોતિષપુર, જે કોનો નગર હતું? ભૌમાસુરનું નગર હતું. ભૌમાસુર ને મારીને ઇન્દ્રની રક્ષા કરવી છે. ઇન્દ્રએ પ્રાર્થના કરી પ્રભુને. આ જે સ્થાન છે પ્રાગ જ્યોતિષપુર,
એનામાં 6 આવરણથી ઢંકાયેલું હતું. એક દુર્ગ બનાવ્યું હતું એણે, ભમાસુરે. એમાં કોઈ જઈ ન શકે. ચારે તરફથી એવા દુર્ગ, કિલ્લા બનાવ્યા હતા. પહેલો કિલ્લો તો પર્વતનો, કોઈ અશ્વ વગેરે ચડી ન શકે. બીજો કિલ્લો શસ્ત્રનો જ કિલ્લો હતો. ત્રીજો કિલ્લો જલ, જેમાં ઊંડી ખાઈ. ચોથો અગ્નિનો કિલ્લો, જેમાં અગ્નિ તત્વવાળા જે બોમ્બ વગેરે હોય એવું બધું ભરેલું, સ્ફોટક તત્વ. પાંચમો કિલ્લો વાયુનો, ઝેરી વાયુ એમાં ભરાયેલા છે. અને એમાં પાછો મુર નામનો એક દૈત્ય, 5 મુખવાળો, જે જલમાં રહે અને જે ત્યાંથી નીકળે એને ખાઈ જાય. અને ત્યાં કિલ્લાની અંદર ભમાસુરે 16,000 કન્યાઓને હરીને, રાજાઓની કન્યાઓનું હરણ કરીને એને બંધનમાં નાખી હતી. પણ કોઈની તાકાત નહોતી કે એ કન્યાઓને છોડાવીને ભમાસુરને મારે. એવો એ શક્તિશાળી હતો. એટલે આ જે પ્રાગ જ્યોતિષપુર છે એમાં પ્રભુ ભમાસુરના વધ માટે પધારે છે, સત્યભામાની સાથે લઈને ગરુડ ઉપર બિરાજીને. તો ગિરિદુર્ગ, શસ્ત્રદુર્ગ, જલદુર્ગ, અગ્નિદુર્ગ અને વાયુદુર્ગ થી એમ 5 પર્વ અવિદ્યા એના અધિષ્ઠાતા દેવ મુરદૈત્ય એમાં છે. એટલે પ્રભુએ આ દુર્ગને પોતાની શક્તિથી તોડ્યા. ગદાથી પર્વતનો દુર્ગ તોડ્યો, બાણથી શસ્ત્રદુર્ગ નષ્ટ કર્યો, ચક્રથી અગ્નિદુર્ગ, જળ અને વાયુ દુર્ગનો પણ નાશ કર્યો, અને તલવારથી જે ફાંસા હતા દૈત્ય કર્યા હતા, એમાં ફસાઈ જાય કોઈ આવે એ પણ કાપી નાખ્યા. અને આપે પંચજન્ય શંખનો નાદ કર્યો. ભયંકર નાદ સાંભળીને 5 મુખવાળો એવો મુરદૈત્ય એ બહાર આવ્યો, જાગ્યો અને ભગવાનની સામે. આ જે મુરદૈત્ય છે અવિદ્યાનું સ્વરૂપ છે, એમ આપણે મહાપુરુષે આપણે સમજાવ્યું છે. જ્યાં સુધી અવિદ્યા હોય ત્યાં સુધી જીવ બંધનમાં રહે, મુક્તિ ન થઈ શકે. પ્રભુએ જેમ બ્રજમાં પણ અવિદ્યારૂપી તૃષ્ણાનો વધ કર્યો હતો, એવી રીતે અહીંયા પણ અવિદ્યાનો વધ કરવો જરૂરી છે. એટલે આ પંચમુખ વાળા મૃદૈત્યને પ્રભુએ સુદર્શન ચક્રથી માર્યો. અને એ ભક્તિનો પ્રતિબંધ છે. એટલે એ જે કન્યાઓ છે હજારો, એ ભગવાનના ભક્ત છે. રાજા પણ ભગવાનના ભક્ત છે. અને પ્રભુના પ્રાપ્તિમાં આ જે મુરદૈત્ય પ્રતિબંધરૂપ હતો, અવિદ્યારૂપ હતો, એટલે ઠાકોરજી એનો વધ કર્યો છે. મુરારી વદપંકજ સુરદબંધ રેણુ જટામ એમના સ્ટેપમાં પણ મુરારી વદપંકજે કહ્યું છે ને, ઠાકોરજી નામ મુરારી પડ્યું છે. મુરના હરી, મુરદૈત્યના શત્રુ. કેમ? મૂળ જે છે અવિદ્યાનું સ્વરૂપ છે, અને એ અવિદ્યા જ્યાં સુધી જીવ જે છે પ્રભુથી મળી ન શકે, અજ્ઞાનમાં સંસારમાં જ રચ્યો પચ્યો રહે. એટલે પ્રભુએ પ્રતિબંધ દૂર કર્યો. અહંતા મમતારૂપ જે વિદ્યા છે કે હું કરું છું અને આ મારું છે, એ ભાવવાળો જીવ જે છે એ અવિદ્યાગ્રસ્ત છે, એ બંધન આપે છે. પ્રભુએ અવિદ્યાને દૂર કરી. અને પછી એના પછી જયારે આ મૂળદૈત્ય મર્યો, એના પછી તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન અને અરુણ
એના 7 પુત્ર ભૌમાસુરની આજ્ઞાથી પીડ નામના સેનાપતિને આગળ કરીને યુદ્ધ માટે આવ્યા. પ્રભુએ એ બધાનો જ વધ કર્યો. પછી પોતે જાતે ભૌમાસુર પણ લડવા આવ્યો. વિવિધ પ્રકારના શસ્ત્રોનો પ્રયોગ કર્યો. ભગવાન કૃષ્ણે બધા શસ્ત્રો નિષ્ફળ બનાવ્યા અને પછી અંતમાં એણે મહાદેવજી પાસે વરદાનમાં પ્રાપ્ત થયેલું ત્રિશૂલ પોતાના હાથમાં લીધું. ભગવાન કૃષ્ણે એ ત્રિશૂલને પણ પોતાના તીક્ષ્ણ સુદર્શન ચક્રથી એનું માથું જડાવી દીધું. એ જ્યાં ત્રિશૂલનો પ્રયોગ કરે એની પહેલા જ બધા દેવતાઓ તો ખુશ થઈ ગયા, પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. પૃથ્વી દેવી ભગવાન પાસે આવી, પણ એ પૃથ્વીના જ અવતાર સત્યભામાજી છે એટલે બધું તેજ સત્યભામાજીમાં આવ્યું એટલે પૃથ્વી પણ અત્યારે તેજ એમનું પણ ક્ષીણ થયું છે. પણ ભગવાનને નમસ્કાર કર્યા. પૃથ્વીએ બહુ સુંદર સ્તુતિ કરી ઠાકોરજીની અને પોતાના નરકાસુરનો જે પુત્ર ભગદત્ત એને લાવીને પ્રભુને ચરણમાં મૂક્યો. આપને શરણે છે, આ તો આપના ચરણમાં ક્ષમા કરી રક્ષણ કરવા વિનંતી કરી. ભગવાને ભગદત્તને અભયદાન આપી પિતાનું રાજ્ય સુપ્રત કર્યું અને ભૌમાસુરે જે 16,000 કન્યાઓનું હરણ કરેલું હતું એ બધી કન્યાઓને બંધનમાંથી મુક્ત કર્યા ઠાકોરજીએ. અને એમાં એ કન્યાઓમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ 16 કલા, 16,000 કેમ છે? 16 કલા, 11 ઇન્દ્રિય અને 5 વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને 5 જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, 11 ઇન્દ્રિય અને 5 વિષયો એમ મળીને 16 અને એની 1000 વૃત્તિઓ દરેક, એમ 16 મલ્ટીપ્લાય બાય 1000, 16,000 કન્યાઓ જે છે એને મુક્ત કર્યા ભૌમાસુરના કેદમાંથી. આ બે સ્વભાવવાળી છે, એમાં 6,000 તો ઉત્તમ દેવોની અપ્સરા છે અને કૃષ્ણ અવતારમાં બ્રહ્માજીની આજ્ઞાથી સેવા માટે આવેલા છે અને 10,000 અન્ય કન્યાઓ છે અને એ અષ્ટાવક્ર મુનિની એમણે મસ્કરી કરી હતી, સ્તુતિ પણ કરી હતી એટલે એ 10,000 કન્યાઓ બીજી છે, એમ 16,000 કન્યાઓ છે. ઠાકોરજીને જ્યારે જોઈને પ્રસન્ન બની રહી અને બધાને એક જ ઈચ્છા થઈ કે ભગવાન અમારા પતિ થાય અને બ્રહ્માજીને પણ વિનંતી કરી કે ઠાકોરજી અમારા પતિ થાય અને બધાએ પોતાના હૃદય ઠાકોરજીને અર્પણ કર્યા. હવે આ ભૌમાસુરની અતુલ સંપત્તિ હતી અને મહાદેવની કૃપાથી એમને સંપત્તિ મળેલી ભૌમાસુરને, કેમ કે મહાદેવજી તો ભોગ આપે છે એના પછી ઠાકોરજી ઇન્દ્ર પુરીમાં પધાર્યા. સ્વર્ગમાં દેવતાઓએ ભગવાન કૃષ્ણ સત્યભામાનું પૂજન કર્યું. સત્યભામા ઇન્દ્રની પત્ની સતી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ ઇન્દ્રાણી જે હતા એ એના સ્વરૂપે સમજી ન શક્યા
સત્યભામાજીને એમણે કેવલ એક મનુષ્ય ગણ્યા, એટલે જોઈએ એવું સન્માન આપ્યું નહીં. એટલે સત્યભામાજીએ ભગવાન કૃષ્ણને પ્રેરણા કરી કે આવી વાત છે. ઠાકોરજીએ એમને પારિજાતની આકાંક્ષા રાખી સત્યભામાજીએ. ત્યારે ઇન્દ્રએ વિરોધ કર્યો. તો ભગવાન સામે હવે જો ઇન્દ્રની વાત તમે જુઓ કે સંકટમાં આવ્યો ત્યારે પ્રભુ પાસે આવ્યો ભૌમાસુરને મારવા માટે. ઠાકુરજીએ ભૌમાસુરનો વધ કર્યો અને પછી સ્વર્ગમાં પધાર્યા અને પછી ઇન્દ્ર જ્યારે પારિજાતનો ઈચ્છા વધ કરી તો ઇન્દ્રએ સામે વિરોધ કર્યો. એટલે ઇન્દ્રની પદવી છે ને એવી છે, ક્યારે જ્ઞાન થાય અને ક્યારે અજ્ઞાન થાય સમજ ન પડે એ પ્રકારનો આખો આ નેચર છે. કેમ કે પહેલા પણ વ્રજલીલામાં પણ ઇન્દ્રનું ગર્વ પ્રભુ હાર્યો હતો ગોવર્ધન લીલામાં, પાછું એને અભિમાન થઈ જાય, એમ ચાલ્યા કરે. એટલે કેમ કે સત્તા સંપત્તિ અને સ્ત્રીમાં રથ હોય એને પ્રભુની અવજ્ઞા થઈ જ જાય. દેવોને હરાવીને સ્વર્ગની શોભા પારિજાત ઠાકોરજીએ દ્વારકામાં પધાર્યા લઈને દ્વારકામાં એને સ્થાપિત કર્યો. સત્યભામાજીના ભવનમાં જ પારિજાત વૃક્ષને સ્થાપિત કર્યો, કેમ કે સત્યભામાજીએ જ એની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે સુખદેવજીએ પણ આ વાત કરી કે આ દેવતાઓ પણ ગજબ છે, કે આવા દેવ શું કામનું કે જેમાં પ્રભુના સ્વરૂપને ઓળખી ન શકે. આવા દેવતાઓ સંકટ આવે કાર્યસિદ્ધિ માટે ઠાકોરજીના શરણે જાય, ચરણ સ્પર્શ કરે અને કાર્યસિદ્ધિ થઈ જાય પછી પ્રભુની અવજ્ઞા કરે. આ પ્રકારના દેવતાઓ છે. એના પછી બંધનથી મુક્ત થયેલી 16,000 કન્યાઓ હતી. ઠાકોરજી એમને પહેલા દ્વારકા મોકલી હતી અને દ્વારકા આવ્યા પછી જેટલી કન્યાઓ એટલા રૂપ ઠાકોરજી ધારણ કર્યા. 16,000 કન્યા છે ને, 16,000 રૂપ ધારણ કર્યા એક સાથે, અને એટલા જ ભવન નિર્માણ કર્યા. એક સાથે એટલા ભવનમાં પ્રભુ એમની સાથે બિરાજ્યા છે. આ પ્રકારની અલૌકિક લીલા છે. લોકો આનો ખોટો અર્થ કરે છે આ પ્રસંગનો કે શ્રી કૃષ્ણ 16,000 કન્યાઓ પરણ્યા એટલે એના ભોગરથ છે. આ લૌકિક ભોગ નથી, આ અલૌકિક વિહાર છે. અને લૌકિક માણસ હોય તો એ 16,000 રૂપ ધારણ કરીને દેખાડે. રાસમાં પણ જેટલી ગોપિકાઓ એટલા રૂપ ઠાકોરજી ધારણ કર્યા હતા. એટલે ભગવાન તો પરમાત્મા છે, દરેક હૃદયમાં બિરાજે છે. આખી સૃષ્ટિ ભગવાનમાંથી પ્રગટ થઈ છે. એ ભગવાનને આટલા રૂપ ધારણ કરવામાં કોઈ મોટો શ્રમ નથી. અક્લિષ્ટ કર્મા ભગવાન છે. ઠાકોરજીને અલૌકિક લીલા છે. એટલે આમાં લૌકિક ભાવ કોણ જોએ? જે લોકો પોતે લૌકિક ભાવવાળા છે એ ભગવાનને પણ લૌકિક સમજે છે અને આવા ખોટા અર્થો કરે છે. તો મહાપ્રભુજી એ કરે છે ભગવાન કૃષ્ણને ક્યારેય લૌકિક માનવા નહીં. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. જેમ જેને જોન્ડિસ થયો હોય, કમળો, એને બધું જગ્યાએ પીળું દેખાય, સૃષ્ટિ બહારની. એવી રીતે જે પોતે જ કામ ક્રોધ લોભમાં આસક્ત છે એ જીવને બધી જગ્યાએ આ જ દોષો દેખાય છે. આ પ્રકારના જીવો છે. એટલે આપણે એમની વાતમાં આવી નહીં. એટલે એ ઠાકોરજી તો કેટલા રૂપ ધારણ કરીને અને બધા સાથે વિવાહ કર્યા. એ બધા જ જે રાણી છે એ લક્ષ્મીજીના અંશવાળા છે એમ અહીંયા કહ્યું છે. અને એટલી વૈભવ, એટલો વિપુલ વૈભવ કે એવું
વૈકુંઠ જેવો વૈભવ ત્યાં પ્રગટ થયો છે એમ અહીંયા કહ્યું. અને સેંકડો દાસ દાસીઓ એમને આપ્યા છે ઠાકોરજીએ સેવા માટે. પણ જ્યારે ઠાકોરજી પધારે ત્યારે એ બધી પટરાણી પોતે ઠાકોરજીની સેવામાં રહે, ભલે દાસ દાસીઓ હાજર હોય તો પણ ઠાકોરજીની સેવા પોતે કરે. એ પ્રકારથી પ્રભુમાં એમને ભાવ છે. તો આવી વિપુલ વૈભવ સંપત્તિ તો ક્યાંય નથી. એવી સંપત્તિ ઠાકોરજી દ્વારકામાં સ્થાપિત કરી. અને એક પ્રકારનું આ 16,000 કન્યાઓ જે હરણ જેનું કિડનેપ થઈ ગયું છે અને આટલા વર્ષોથી એણે પોતાના કેદમાં રાખી, એવી કન્યાઓને કેદમાંથી છોડાવીને પ્રભુએ સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે. એમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા છે. કેટલી મોટી આ ક્રાંતિ છે! રિવોલ્યુશન, સોશિયલ રિફોર્મ કર્યો એકચ્યુઅલી ઠાકોરજી. કે સમાજમાં આખો સુધારો કર્યો, સમાજ સુધારણનું કાર્ય કર્યું. અત્યારે આ પ્રકારની જે ત્યાગ કરેલી સ્ત્રીઓ હોય, આ પ્રકારની સ્ત્રીઓ એનો કોણ સ્વીકારે? કોઈ ન સ્વીકારે, સમાજમાં કોઈ સ્વીકારે નહીં. અને એવી સ્ત્રીઓ માટે મોટી મોટા NGO અને સંસ્થાઓ ચાલે છે જે એવી સ્ત્રીઓને કામ આપે. પણ ઠાકોરજીએ તો તે વખતે આ સમાજમાં જેનો બહિષ્કૃત કરેલા છે એવા આવા જે કન્યાઓ હતી 16,000, એને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા અને એમને ખૂબ વૈભવ આપ્યું. તો આ ઠાકોરજીએ સાચી સામાજિક ક્રાંતિ કરી છે, એ વાત સમજો. તો આ રીતે અહીંયા પ્રભુ પધારે ત્યારે સ્વાગત કરે, આસન આપે, આજ્ઞાનું પાલન કરે, ઠાકોરજી પાદ પ્રક્ષાલન કરે, પંખો કરવો, પ્રભુને સામગ્રી અરોગાવી, એ બધું જ સેવાઓ પ્રભુ એ કન્યાઓ પોતે કરતા. ભલે ત્યાં સેંકડો દાસીઓ હતા તો પણ આ રીતે પ્રભુની સેવામાં રત રહેતા એ લોકો. હવે અહીંયા આ જે અધ્યાય છે એનો અર્થ સમજાવતા મહાપ્રભુજીએ ભાગવતાધ્યાયમાં કહ્યું કે ઠાકોરજી જે વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત ભગવાનના ભક્તો છે એમને ઠાકોરજી પોતાનું સુખનું દાન કરે છે. અને એ જે સુખ છે એ આલોક અને પરલોકના સુખથી વિલક્ષણ સુખ છે. એ વસ્તુ જણાવવા માટે આપે મૃદૈત્યનો વધ કર્યો છે. મૃદૈત્ય અવિદ્યાનો કાર્યરૂપ છે. અહંતા મમતાત્મક એ મૃદૈત્ય છે. અને એહિક સુખરૂપી નરક, એ ભૌમાસુરનું જે સ્થાન હતું એમાં અતૂટ વૈભવ ભેગું કર્યું હતું મહાદેવજીની કૃપાથી. એ નરક, નરાણામ સુખ નરક, એહિક સુખ છે, એનો પણ નાશ ઠાકોરજી કર્યો. અને પારલૌકિક સુખ, ઇન્દ્રાદી દેવોનો પરાજય કર્યો. એ પારલૌકિક સુખ છે. એ બંને સુખ ત્યાં ઝાંખા પડ્યા પ્રભુની આગળ. અને એકાદશ ઇન્દ્રિય અને 5 વિષયરૂપ 1000 વૃત્તિવાળી 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા. અને યાદવોને એ સુખનું દાન કર્યું, વિલક્ષણ સુખનું દાન કર્યું. અને દ્વારકામાં એ આલોક અને પરલોકથી પણ વિલક્ષણ અલૌકિક સુખનું દાન યાદવોને કર્યું છે. જે યાદવો ભગવાનના ભક્ત છે, જે વૈરાગ્ય અને ભક્તિયુક્ત છે. આ પ્રભુનું યશ ગુણ અહીંયા પ્રગટ થયું છે. તો એ વાત મહાપ્રભુજી અહીંયા નિબંધમાં આપણને સમજાવી રહ્યા છે. અને દૈત્યોના વધથી દેવોનું કાર્ય સિદ્ધ કર્યું અને દેવતાઓનું પરાભવ પણ થયું અને ભક્તોના મનોરથ ઠાકોરજી પૂર્ણ કર્યા. આ બધી વાતથી પ્રભુનું યશ સ્વરૂપ પ્રગટ થયું. યશોગુણ આ 56મા અધ્યાયમાં અથવા તો 59મા અધ્યાયમાં પોતાનું યશોગુણ પ્રગટ કર્યું છે. એ વાત અહીંયા ભાગવતાધ્યાયમાં મહાપ્રભુજી આપણને સમજાવી. તો આ રીતે આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. હવે આ અધ્યાયના જે નામ છે એ પણ આપણે જોઈ લઈએ.
પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમાં ઇન્દ્રાદિ પ્રાર્થિત વધ નરકાસુર સૂદન ઇન્દ્રાદિભિः પ્રાર્થિત યાચિત વધ યસ્ય સ ચ અસૌ નરકાસુર. ઇન્દ્રાદિ દેવતાઓ વડે ઠાકોરજીને પ્રાર્થના કરાવી. એ પ્રાર્થનામાં વધ માંગ્યું. કોનું વધ માંગ્યું? નરકાસુર. એ નરકાસુરનો મારનાર ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રાદિ પ્રાર્થિત વધ નરકાસુર સૂદન અને જે છત્ર કુંડલ અને મેરુ પર્વતની ભૂમિનું સ્થાન છીની લીધું હતું ઇન્દ્ર પાસેથી નરકાસુરે, પ્રભુએ ઇન્દ્રને પાછું આપ્યું છે. ઠાકોરજીને આવી કોઈ વસ્તુમાં બહુ રસ નથી. પ્રભુને શરણે જાય એ જીવની રક્ષા ઠાકોરજી અવશ્ય કરે છે. એ વાત અહીંયા સમજાવી કે દેવતાઓ પોતાની કાર્યસિદ્ધિ માટે સંકટ આવે ત્યારે પ્રભુને શરણે જાય. એ દેવતાઓ આ પ્રકારના સ્વભાવવાળા છે. તો એ દેવતાઓના પણ સંકટ દૂર કરનારા આપણા શ્રી કૃષ્ણ દેવાદિદેવ છે. તો આપણે પ્રભુનો આશ્રય છોડીને અન્ય દેવનો આશ્રય કરવાની આપણે જરૂર નથી. મુરારીહી નામ છે. મુરસ્ય હરિહી, હરિ એટલે શત્રુ, મુર દૈત્યના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ. બીજા ઠાકોરજી હોય ત્યાં અવિદ્યાનો નાશ થઈ જાય. જ્યાં પ્રભુ સંબંધ જ્યાં જોડાય ત્યાં અવિદ્યા નથી રહેતી. મૂળ જે છે તે અવિદ્યાનો પ્રતીક છે અને એના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યાં ઠાકોરજીનું સેવા સ્મરણ હોય, જ્યાં પ્રભુની દાસ ભાવથી આપણે સેવા કરીએ, આપણું પ્રભુને સમર્પણ કરીએ કે હે ઠાકોરજી, આપ જ કરતા કારિતા આપ જ છો, હું તો આપનો દાસ છું, આપની આજ્ઞાથી આ કાર્ય કરી રહ્યો છું, આપ અમને નિમિત્ત બનાવીને બધા કાર્ય કરો છો. એ અહંકાર આપણો દૂર થાય, એ અહંતા દૂર થાય અને મમત્વ દૂર થાય કે પ્રભુને બધી વસ્તુ અર્પણ કરીને હે પ્રભુ, બધું આપનું જ છે, આખી સૃષ્ટિ આપની છે અને આપને સેવા માટે આ બધી વસ્તુ છે. એ ભાવથી પ્રભુને આપણે સેવા કરીએ એટલે આપણી એવી રીતે પ્રભુથી જોડાઈએ તો એની મેતે અહંતા મમતા આપણી નષ્ટ થાય છે. તો પ્રભુ જે છે તે અવિદ્યાના શત્રુ છે, એ મૂળના શત્રુ મુરારી. એના પછી તામ્રાદિ પ્રાણહારક, તામ્રાખ્ય આદિ યેષામ અંતરિક્ષ પ્રભૃતિ નામ મુરુપુત્રાણામ તેષામ પ્રાણાનામ હારક હર્તા ઇતિ અર્થ. તામ્ર વગેરે જે 7 મૂળના છોકરાઓ હતા એના પણ વધ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. તો જ્યાં અહંતા મમતા વિદ્યા આવે ત્યાંના છોકરાઓ બી પ્રગટ થાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, દંભ, આ 7 શત્રુ જે છે ને એ પણ આપણા શત્રુઓ છે. એ અવિદ્યાના પુત્ર છે. ઠાકોરજીએ એનો પણ હરણ કર્યો. જે પ્રભુ સંબંધ, પ્રભુને શરણે જઈએ ઠાકોરજી અવિદ્યા અને અવિદ્યાના સંતાનને નષ્ટ કરે છે. એ વાત સમજાવી. સામ્રાજ્ય હાડક. પછી ષોડશ સ્ત્રી સહસ્રેશ, સ્ત્રીણામ સહસ્રાણી તેષામ સમાહાર સ્ત્રી સહસ્ત્રમ. 1000 સ્ત્રીઓ, 16,000 સ્ત્રીઓ. એ સ્ત્રીઓના ઈશ એટલે ભરતા. 16 સ્ત્રી સહસ્ત્ર ઈશ એટલે ભરતા, એમના પતિ. 16,000 કન્યાઓના ઠાકોરજી પતિ થયા એટલે આપણા 16,000 રૂપ આપણે પ્રગટ કર્યા અને બધાના પતિ થયા. પ્રભુનું સામર્થ્ય છે કે જેટલી કન્યા એટલા રૂપ આપણે ધારણ કર્યા, એટલા ભવન આપણે રચ્યા કર્યા. આપણે તો કલ્પનામાં પણ ના આવે કેવું સામ્રાજ્ય હશે દ્વારકામાં કે 16,008 આપ ઠાકોરજીના પટરાણી અને 16,008 એવા ભવન, અને એ ભવનમાં પણ એટલું વિપુલ વૈભવ કે આપણે વિચારી પણ ન શકીએ. એટલા હજારો દાસ દાસીઓ સાથે વિપુલ વૈભવ વાળું ભવન, અને એમાં દરેક ભવનમાં ઠાકોરજી બિરાજે અને દરેકની સેવા સ્વીકારે. તો આ રીતે
પ્રભુની અલૌકિકતા અહીંયા દર્શન થાય છે. છત્ર કુંડલ દાનકૃત ઇન્દ્રને છત્ર જે છીનવી લીધું હતું ભવાસુરે, ઇન્દ્રને છત્ર આપ્યું. અદિત્ય કુંડલે ઉભાભ્યામ ઉભયો દાન કરતા, અને અદિતિના જે કુંડલ હતા એ પણ પાછા આપ્યા. એનું દાન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ. ઠાકોરજીને તો આ બધી વસ્તુમાં શું રસ હોય? પ્રભુ તો અલૌકિક આનંદરૂપ છે. આવી ક્ષુદ્ર વસ્તુમાં પ્રભુને રસ ન હોય. પણ ઇન્દ્રે પ્રાર્થના કરી હતી, ઇન્દ્રને બધું એની સંપત્તિ પાછી ઠાકોર સોંપી દીધી. તો પછી પારિજાતનું હરણ કેમ કર્યું? એમાં આપણને વિચાર આવે ને. પારિજાતમાં એવો શું છે કે પારિજાત અપહરણ સુરતર સુરતરો, દેવતાઓનું વૃક્ષ જે છે તે પારિજાત છે. એ પારિજાતનું હરણ બલાદ આકૃષ્ય હતા. કેમ કે સત્યભામાજીનું ઇન્દ્રાણી સચીએ અપમાન કર્યું, એટલા માટે એ લોકોને સબક શીખવવા માટે, એમનો મદ દૂર કરવા માટે ઠાકોરજીએ આ પારિજાતનું હરણ કર્યું. સત્યભામાજીએ ઈચ્છા વ્યક્ત કરી, આ પારિજાત તો આપણા દ્વારકામાં શોભે, ત્યાં જરૂર નથી. તો એવા પારિજાત વૃક્ષ તો કેટલાય ઠાકોરજી પાસે હોય, પણ દેવતાઓ જે છે તે પોતે કેવા અજ્ઞાની છે કે ઠાકોરજીના સ્વરૂપને વારંવાર ભૂલી જાય છે. એટલે પ્રભુ પાછા એમનું મદ દૂર કરવા માટે પ્રભુએ પારિજાત અપહરણ કર્યું. પારિજાત અપહરણ અને કેમ કર્યું? દેવેન્દ્ર મદનાસક એ નામ પણ આવ્યું. દેવાનામ ઇન્દ્ર, દેવોના ઇન્દ્ર ઈશ્વર, એનું પરાજય કરીને પારિજાત હરણ કર્યું ઠાકોરજી. તો દેવતાઓ ક્રોધિત થયા અને પ્રભુ સામે યુદ્ધ કરવા આવ્યા. બોલો, એક બાજુ ઠાકોરજીને શરણે જાય, બીજી બાજુ ઠાકોરજી સામે યુદ્ધ કરવા આવ્યા. ઠાકોરજી બધાને પરાજય કરીને એમનું જે મદ રૂપે ઐશ્વર્યનું જે મદ હતું, ગર્વ, એનો પણ નાશ ઠાકોરજી કર્યો. તો દેવેન્દ્ર મદનાશક એટલે અહંકાર અને મદ એ બહુ પ્રતિબંધ રૂપ છે આપણને. તો સ્વર્ગ ભૂમિ જે છે ને, સ્વર્ગલોક, એ ભક્તિ માટે અનુકૂળ નથી. એમાં ભક્તિભાવ સુરક્ષિત રહેતો નથી. પ્રભુના સ્વરૂપને ભૂલી જઈએ છીએ, પ્રભુનું મહાત્મ્ય ભૂલી જવાય છે, અને પ્રભુમાં સ્નેહ પણ નથી રહેતો, અને ત્યાંની વસ્તુમાં જ આસક્તિ હોય છે. એટલે ભક્ત જે છે તે આવા ઇન્દ્રના ઐશ્વર્યને પણ ઈચ્છા નથી રાખતો. તો ઇન્દ્રનો પણ મદ નાશ કર્યો. આ રીતે આ બધા અને પછી એક નામ આવ્યું રૂકમિણી સમ સર્વસ્ત્રી સાધ્ય ભોગ રતિ પ્રદ. રૂકમિણ્યા સમાતુલ્યા લક્ષ્મી અંશત્વાદ્યા સર્વાપી સ્ત્રિય તાભી સાધ્ય ભોગ તદર્થમ સાસુ રતિમ પ્રીતિમ પ્રકર્ષેણ દદાતી તથા. એટલે રૂકમિણીજીની સમાન બીજા લક્ષ્મીના અંશવાળા જે બીજી સ્ત્રીઓ, એ સ્ત્રીઓ સાથે જે ભોગ, એ ભોગ માટે પ્રીતિ કરી, પ્રીતિનું દાન કર્યું. રતિપ્રદ, રતિનું દાન કરનારા ભગવાન કૃષ્ણ. તો અહીંયા જે આ ભાગવતમાં જે વસ્તુ આવી છે કે ગ્રહેશુ તાસામ અનુપાય તર્ક્ય નિરસ્ત સામ્યાત શ્રેષ્ઠ રેમે રમાભિરજકામ સંપ્રતો યથે તરોગારક મેદિ કાંચન. 59નો અધ્યાયમાં 41નો શ્લોક છે, જેમાં કહ્યું છે કે ભગવાનની જે પત્નીઓ હતી એમના અલગ અલગ મહેલ, એમાં દિવ્ય સામગ્રીઓ વિપુલ બધા મહેલો હતા, જેની બરાબરી જગતમાં કોઈ પણ વસ્તુ થઈ ન શકે. તો વધારે તો ક્યાંથી હોઈ શકે? એવો એ અલૌકિકતા હતી ત્યાં.
અને એ મહેલમાં રહીને આપણા મનથી પણ પરે એવી લીલા કરનારા અવિનાશી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આત્માનંદમાં મગ્ન રહે તો પણ એમણે લક્ષ્મીજીના અંશ સ્વરૂપ એમની પત્નીઓ સાથે વ્યવહાર એવી રીતે કર્યો જાણે કોઈ સાધારણ મનુષ્ય ઘર ગૃહસ્થીમાં વ્યવહાર કરતો હોય, આચરણ કરતો હોય એવું લાગે. તો ઠાકોરજીએ એમને પણ સુખ આપ્યું, અલૌકિક સુખનું દાન ઠાકોરજી કર્યું. એટલે ऐहिक અને પારલૌકિક સુખ કરતાં પણ આ વિલક્ષણ એવું સુખનું દાન પોતાના ભક્તોને ઠાકોરજી કર્યું. યદ્યપિ ઠાકોરજી તો પોતાના આત્મકામ આત્મારામ છે, એમને કોઈ વસ્તુમાં ભોગ છે જ નહીં, પણ ભક્તોને સુખ આપવા માટે પ્રભુએ એમને એમનામાં રતિનું દાન કર્યું. તો રૂક્મિણીની સમાન જે સ્ત્રીઓ જે લક્ષ્મીજીના અંશરૂપી હતી એમના દ્વારા જે સાધ્ય જે ભોગ છે એ ભોગ માટે ઠાકોરજીએ એમને પ્રીતિનું દાન કર્યું કે એમને પણ એ સુખનો અનુભવ થાય. એવા પ્રભુ દયાળુ છે. જે ભક્તો જેટલો અધિકાર હોય એટલું સુખનું દાન કરે છે, પણ જે અલૌકિક ભજનાનંદ છે એના સામે તો આ બી ઝાંખો પડી જાય છે. પણ એક પાલૌકિક સુખ કરતાં પણ આ સુખ વિલક્ષણ છે. એ સુખનું દાન ઠાકોરજી એમને વિવાહ વડે યાદવોને પણ કરાવ્યું છે. તો એ વાત આ બધા નામમાં આવી છે. તો પુરુષોત્તમ સહસ્રનામના નામ અહીંયા થયા પૂરા. ત્રિવિધ નામાવલીમાં પણ આપણે નામ જોઈ લઈએ. રોહિણી પતये નમઃ. એષા ષોડશસહસ્રાણામ શતાધિકાનામ મધ્યે મુખ્યા. જે 16,000 સ્ત્રીઓ સાથે વર્યા ઠાકોરજી એમાં મુખ્ય રોહિણી હતા. તો એટલા માટે અહીંયા રોહિણી પતે, રોહિણીના પતિ ભગવાન કૃષ્ણ નમસ્કાર એવું નામ છે. એટલે બીજી પછી મુખ્ય નામ અહીંયા કહી દીધું. એવી રીતે જેટલા જેટલા પત્ની થયા પ્રભુને એટલા નામ પ્રભુના પ્રગટ થયા. એટલા 1000 નામ, એટલે કૃષ્ણ નામ સરસ રીતે વક્તા એ નામ આપણે જોયું ને. પછી અતેવ અગ્રે 16 સહસ્ર નાયિકા પતये નમઃ. 16,000 નાયિકાના પતિ ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. એ 16,000 સ્ત્રીઓ સાથે વર્યા. તત્તુ ભૌમમ હત્વા તદ નિરોધાદ આરુતા ચારુ દર્શના इत्यस्य नाम. अत्र भौममरणानन्तरं राजकन्यानाम् आनयनं तदनन्तरं विवाह इति नामपि तत् मरणानन्तरम् एव अपेक्षितम्. अत्र तु मरणात् प्रागेव एतत् नाम उक्तम् इति तत् समाधानम् उच्यते. તમે શું કહી રહ્યા છો ભાઈ? નરકાંતકાય નમઃ તો નામ પાછળથી આવ્યું ત્રિવિધ નામાવલીમાં. પહેલું નામ શું આવ્યું? 16 સહસ્ર નાયિકા પતये નમઃ. આવું ક્રમ કેમ અલગ? કથા શું આવી? પહેલા ભૌમાસુરનો અંત કર્યો, નરકાસુરનો, અને પછી ઠાકોરજીએ 16,000 કન્યાઓને છોડાવ્યા કેદમાંથી અને પછી લગ્ન કર્યા. પહેલા નરકાસુર અંત કર્યો એમાં આવવું જોઈએ, પછી કન્યાના પતિ થાય એમાં આવવું જોઈએ. અહીંયા પહેલા 16,000 કન્યાઓના પતિ થાય એવી રીતે બતાવ્યું છે. એનું કારણ શું? એનું કારણ કહી રહ્યા છે કે ભગવત મુખ્ય કાર્યમ તદેવ સ્વસ્મિન નિરોધેન સ્ત્રીય ઉદ્ધર્તવ્યા. ભગવાનનું મુખ્ય કાર્ય શું છે? ભક્તોનો નિરોધ કરવો છે ને, એ મુખ્ય કાર્ય છે. સ્ત્રીઓનો ઉદ્ધાર કરી એનો નિરોધ કરવો. તાસ્તુ તદ નિરુદ્ધા ઇતિ તદ ઉદ્ધાર મુખ્ય તન મારણ ગૌણમ. અસુરોનો વધ કરવો છે એ તો ગૌણ છે, મુખ્ય કાર્ય છે ભક્તોનો નિરોધ કરવો. એટલા માટે અતએવ મૂલે તાસ્તુ ચારુ દર્શના હતી. તસ્ય અર્થસ્તુ વિવરણે ભગવતા આરુતા ઇતિ દર્શન માત્ર તાસામ આનયને ચારુ દર્શનમ જ્ઞાનમ સૌંદર્યમ યાસામિતિ હેતુ ઉક્તેતિ ભગવતા તાસામ સ્વરૂપમ જ્ઞાત્વા સ્વસ્મિન પતિત્વ અંગીકૃત્ય એવ ચ તા આનીતા. ઠાકોરજીના દર્શન કર્યા, દર્શન કરવા માત્રથી જ એમને એટલા સુંદર દર્શન થયા કે એમને એવી ઈચ્છા થઈ કે ઠાકોરજી મારા પતિ થાય. એવો એમનો નિરોધ તરત થઈ ગયો ઠાકોરજીમાં. તો
ઠાકોરજીને તો ખબર જ છે કે ઠાકોરજી તો એ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ આપ ત્યાં પધાર્યા છે. કેવલ ભૌમાસુર તો નિમિત્ત બન્યો છે એનો વધ કરવો છે. નતુ ભૌમ મરણાંતરમ જ્ઞાનમ. ભૌમાસુર નો વધ થઈ જાય પછી ઠાકોરજીને ખબર પડી કે ઓ આ તો 16,000 કન્યાઓ કેદ છે. એવું નથી, પહેલાથી જ્ઞાન છે પ્રભુને કે 16,000 કન્યાઓ જે કેદ છે તે મારા ભક્ત છે અને એનો નિરોધ કરવા માટે ઠાકોરજીએ ભૌમાસુરને માર્યો છે. એટલે પહેલા મુખ્ય કાર્ય હતું એ નિરોધ હતો અને અસુરને મારવો એ તો ગૌણ કાર્ય છે. એ રીતે અહીંયા સમજાવી રહ્યા છે કે નાયિકા અહીંયા પદુક્તમ તેન રસાત્મક સકલ ગુણ લક્ષણ પૂર્ણા અપ્સર રૂપા સ્વાર્થમે ઉત્પાદિતા ઇતિ પતિ અપી સ્વયમેવ ઇતિ. એમાંથી રસાત્મક સકલ ગુણપૂર્ણ એ અપ્સરાઓ હતી જે ઠાકોરજી માટે જ બ્રહ્માજીએ પ્રગટ કરી હતી. એટલા માટે ઠાકોરજી એનો નિરોધ કરીને એમનો ઉદ્ધાર કરવાનું મુખ્ય પ્રયોજન હતું. એટલે આ નામ પહેલા આવ્યું અને નરકાંતકાય નમઃ એ નામ પછી આવ્યું. એમાં જે પ્રતિબંધ હતું એમને વિરોધ કરીને એમનું વરણ કરવાનું પ્રતિબંધ હતું. એમાં પ્રતિબંધ શું હતું? મુરદૈત્ય અને અભૌમાસુર. એટલે એના પછી નામ આવ્યું કે મુરારય નમઃ નરકાંતકાય નમઃ. મુરારી ભગવાનને નમસ્કાર. નરકના પણ અંત કરનારા, ભૌમાસુરના પણ અંત કરનારા ભગવાન નમસ્કાર. પછી વસુધા પૂજિત ચરણાય નમઃ. પછી ઠાકોરજીએ પૃથ્વીએ ભગવાનની પૂજા કરી છે. તો વસુધા ભૂમિ દ્વારા ચરણના પૂજાયા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. અને સુંદર સ્તુતિ કરી પૃથ્વીએ, એનું વર્ણન અહીંયા આવ્યું છે. અગ્રે તત્ર પુત્રા અભયમ દત્વા રાજ્યમ દત્તવાનિતિ તત્રાત્યાનામ સર્વજનાનામ સુખમ કૃતવાનિતિ. એના પછી ભૂમિએ પ્રાર્થના કરી એટલે નરકાસુરનો જે પુત્ર હતો ભગદત્ત એને અભયદાન આપીને રાજ્ય આપ્યું છે અને બધાને સુખ પ્રાપ્તિ કરાવી ઠાકોરજીએ. સર્વજનીન સુખ હેતવે નમઃ. બધાને જ બધા લોકોને સુખ ના કારણરૂપ ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. તત્તત્ય સર્વ સામગ્રી પ્રેષણેન દ્વારકાસ્ત સર્વજનાનામ સુખોત્પાદક તથા ઉત્તમ. બધી સામગ્રી ઠાકોરજીએ દ્વારકામાં મોકલી અને બધા પ્રજાજનને સુખી કર્યા. દત્વા અભયમ ભૌમમ ગ્રહમ પ્રાવિશત સકલમ ધીમત આરભ્ય પ્રેષયામાસ કેશવ ઇત્યસ્ય નામ જ્ઞેયમ. હવે જ આમાં જરા શ્લોક જોવા પડશે. પછી પૃથ્વીએ જે પ્રાર્થના કરી ભક્તિભાવથી વિનમ્ર થઈને, ત્યારે ભગદત્ત અને અભયદાન ઠાકોરજી કર્યું અને ભૌમાસુરની બધી સંપત્તિઓને સંપન્ન મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાંથી લઈ અને પછી ત્યાં જઈને ભગવાને જોયું કે બલપૂર્વક રાજાઓની કન્યાને ભૌમાસુરે કિડનેપ કરી હતી. એ બધાને બંધન મુક્ત કર્યા. ત્યારે કન્યાઓ ભગવાનના દર્શન કરીને મોહિત થઈ ગઈ. પછી બધાએ ઠાકોરજી મારા પતિ થાય એવો નિર્ણય કર્યો. આ બધા શ્લોકો આમાં લીધા. સર્વજન હેતવે નમઃ આ શ્લોક લીધા છે આમાં. પછી ઠાકોરજીએ એ રાજકુમારીઓને સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવી અને
પાલકીઓથી દ્વારકા મોકલ્યા અને એમની સાથે મોટો ખજાનો, રથ, ઘોડા અને બધી સંપત્તિ પણ સાથે મોકલી અને એવા મોટા હાથી, સફેદ રંગના 64 હાથી પણ ભગવાને ત્યાંથી દ્વારકા મોકલ્યા. એટલે એ રીતે અહીંયા કહ્યું છે કે આ રીતે ઠાકોરજીએ બધા જ સર્વજનીના સુખ હેતવે, બધા જનને, દ્વારકામાં રહેલા બધા જ પ્રજાજનને સુખનું કારણરૂપ પ્રભુ બન્યા. એ નામ અહીંયા આવ્યું. દ્વારિકાયામ દિવ્યમ અપી સુખમ કૃતવાન. અને દ્વારિકાને દિવ્ય સુખ પ્રાપ્ત કરાવનારા ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે કે પારિજાત અપહરણાય નમઃ. પારિજાત ઉપર અપહરણ કર્યું અને એ દિવ્ય વૃક્ષ હતું એની સ્થાપના દ્વારકામાં કરી. એ દિવ્ય સુખની પ્રાપ્તિ કરાવી દ્વારકાવાસીઓને અને સાથે સાથે મહેન્દ્રાની દુષ્ટ બુદ્ધિ નિવારકાય નમઃ. મહેન્દ્ર ઇન્દ્ર એને પણ એનું દુષ્ટ બુદ્ધિના કારણે જે ગર્વ થયો એનું પણ આપે નિવારણ કર્યું. એને પરાજય કરીને અને પારિજાત વૃક્ષ ત્યાંથી સ્વર્ગમાંથી એને દ્વારકામાં સ્થાપિત કર્યું. પારિજાત તો કે છે અહીંયા ઉપલક્ષણ, ખાલી પારિજાત ઉપલક્ષણ છે. ત્રિલોકીમાં એવી કોઈ લક્ષ્મી સંપત્તિ વૈભવ નહોતું જેવું વૈભવ દ્વારકામાં દરેક રાણીના મહેલમાં એમ કહ્યું. તો આ તો એક પારિજાત તો કેવલ એવું ઉપલક્ષણ છે કે આજે ત્રણેય લોકમાં એવું સામ્રાજ્ય, એવું સંપત્તિ નહોતી, કેમ કે સાક્ષાત વૈકુંઠ થઈ ગયું હતું દ્વારકા. તો એ સામાન્ય પુરી નહોતી કઈ. એમાં શું આશ્ચર્યની વાત છે. એટલે કીધું સર્વ રત્ન કોષાદિ પૂરિત ગ્રહાય નમઃ. બધા જ રત્ન અને કોષથી એ સંપન્ન બધાના મહેલો હતા. એવા મહેલ સ્થાપિત કરનાર ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. સર્વ રત્ન કોષાદિ પૂરિત ગ્રહાય નમઃ. સર્વ રત્નોના ભંડારથી ભરપૂર જેમનું ઘર છે એવા ભગવાન નમસ્કાર. એટલે 16,000 સ્ત્રીઓ પટરાણીઓના જે ભવનો છે, ઘર છે, એ બધા રત્નથી પૂર્ણ બનાવી દીધા ઠાકોરજીએ. અને ત્રણેય લોકમાં પારિજાત જેવા હજારો દિવ્ય જે લક્ષ્મી ને વૈભવ છે એ બધું પ્રત્યેક પોતાના રાણીના ભવનમાં ઠાકોરજી સ્થાપિત કર્યા. એવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર. એવી રીતે અહીંયા આ નામ અહીંયા વિવિધ નામોના પૂરા થયા. આ અધ્યાયના સર્વોત્તમ સૂત્રના નામ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. સમય થઈ ગયો છે. બીજો કઈ પ્રશ્ન હોય આજના સંદર્ભમાં તો અવશ્ય પૂછો. 5 મિનિટ